શું તમે જાણો છો દુનિયા અને ભારતની મોટામાં મોટી સંસ્થા ને પોતાના 30% કિંમતી સમય માત્ર સામાન ગોઠવવા, પેકિંગ કરવા અને માલને મેનેજ કરવામાં બગાડે છે? આ એક એવો ચોંકાવનારો આંકડો છે જે તમને વિચારતા કરી દેશે. પણ મજાની વાત તો એ છે કે આજે આપણે એક એવો બિઝનેસ ડીકોડ કરીશું જેમાં તમને સમયના અભાવમાંથી આપણા માટે રોકાણ કરીશું અને આ વિડીયો તમારા બિઝનેસને ગેમ ચેન્જર સાબિત થશે. અને હું તમને વચન આપું છું કે વિડીયો પૂરો થશે ત્યાં સુધી તો તમારી પાસે કમાણીનો એક જબરજસ્ત પ્લાન થઈ જશે. જ્યારે પણ આપણે શૂન્યમાંથી સર્જન કરવાની વાત આવે ત્યારે ભારતના સૌથી મહાન ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીનો ચહેરો નજર સામે આવે છે. ધીરુભાઈ અંબાણી જ્યારે પોતાનો બિઝનેસ શરૂઆત કરી હતી ત્યારે તેમણે કોઈ રાતોરાત મોટી રિફાઇનરી નહોતી નાખી દીધી. તેઓને સાવ નાના પાયે શરૂઆત કરી હતી અને એમણે યમનથી મસાલા અને દોરા એટલે કે યાર્ન લાવીને જથ્થાબંધ ટ્રેડિંગ અને ડિસ્ટ્રીબ્યુટર કરતા હતા. એમનો એક બહુ સિદ્ધાંત હતો અને જે દરેક ગુજરાતી વેપારીઓને પોતાના લોહીમાં ઉતારવા જેવો છે. તેઓ હંમેશા કહેતા કે મોટું વિચારો પણ શરૂઆત હંમેશા નાના પાયેથી જ કરો. બસ આ જ માઇન્ડસેટથી અને આ જ સિદ્ધાંતથી આપણે આજના જોબ વર્ક મોડલમાં વાપરવાના છે. ને આપણે મોટા પ્લાન નથી નાખવો, પણ આપણે વિઝન મોટું રાખવાનું છે. ચેપ્ટર 1 ધ ગેપ. આપણા ગુજરાતીઓમાં એક કહેવત છે, જ્યાં સમસ્યા છે ત્યાં જ સમાધાન છે અને ત્યાં જ પૈસા છે. અત્યારે એપ્રિલ અને મે મહિના ચાલી રહ્યો છે ને આ મહિનામાં પૂરો થશે એટલે જૂન મહિનાની નવી સ્કૂલો અને કોલેજો ખુલશે. તમે તમારા શહેરમાં જુઓ, હવે તમારા શહેરમાં જોયું હશે કે દરેક પ્રાઇવેટ સ્કૂલ હવે પોતાના વિદ્યાર્થીઓને ચોપડા, યુનિફોર્મ, સ્કૂલ બેગ, સ્કૂલ યુનિફોર્મ અને સ્ટેશનરી નાખીને એક કીટ તૈયાર કરે છે. હવે અહીં સમસ્યા આવે છે કે તે સમજો, સ્કૂલનું મોટા હોલસેલર પાસેથી જથ્થાબંધ ચોપડા અને બીજો બધો સામાન તો ખરીદી લે છે, પણ એક સ્કૂલમાં 2000 વિદ્યાર્થીઓ હોય છે અને આ 2000 વિદ્યાર્થીઓ માટે અલગ ધોરણ પ્રમાણે ચોપડાની ગણતરી અને બેગમાં વ્યવસ્થિત મૂકીને કીટ તૈયાર કરવાનો સમય કોઈ પણ શિક્ષક પાસે કે પ્રિન્સિપાલ પાસેથી હોતો નથી, કારણ કે તેમનું મુખ્ય કામ ભણાવવાનું છે, પેકિંગ કરવાનું નહીં. સ્કૂલ માટે આ એક બહુ મોટો ઓપ્શન માથાનો દુખાવો છે. ચેપ્ટર 2 આઈડિયો ડીકોડ. આ જ માથાનો દુખાવો આપણે આપણા બિઝનેસમાં ફેરવવાનો છે. આ શાનદાર બિઝનેસનું નામ છે એજ્યુકેશન કિટ એક્સેસિબિલિટી એન્ડ પેકેજિંગ જોબ વર્ક. તમારે કોઈ માલ ખરીદવાનો નથી. આપણે તો માત્ર સ્કૂલના ગોડાઉનમાંથી અથવા તો સ્ટેશનરીના મોટા હોલસેલર પાસેથી તેમનો છૂટો માલ લેવાનો છે. ત્યારબાદ આપણી એક નાની ટીમ બનાવવાની છે. પહેલા ધોરણથી લઈ અને 12મા ધોરણ સુધીનો ક્લાસ વાઇઝ ચોપડા અને સામાન્ય સેટ બનાવવાનો છે અને આ સેટ વ્યવસ્થિત રીતે સ્કૂલ બેગમાં પેક કરી અને રેડી ટુ યુઝ કિટ બનાવી અને પાછી પહોંચાડવાની છે. આ પ્યોર સર્વિસ બિઝનેસ કહેવાય, જ્યાં તમે તમારી મહેનત અને સિસ્ટમના આધારિત પૈસા કમાવો છો. ચેપ્ટર નંબર 3 ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. હવે તમને એમ થતું હશે કે આ બધું કરવા માટે તો મોટું ગોડાઉન અને મશીનો જોઈને. બિલકુલ નહીં. આ બિઝનેસનું બજેટ એટલું ઓછું છે કે તમે જાણીને હેરાન થઈ જશો. ત્યારે આપણે બિઝનેસની શરૂઆત કરવા માટે માત્ર પાયાના સાધનોની જરૂર પડશે. સામાનનું લિસ્ટ નોંધી લેજો. એક હેવી ડ્યુટી સ્ટેમ્પ, માલ બાંધવા માટે થોડા રબર, કીટ પર નામ લખવા માટે માર્કર પેન, પેકેજિંગ માટે અને ટ્રાન્સપોર્ટ ટેપ અને માલની હેરાફેરી માટે થોડો કાર્ટૂનનો બોક્સ. તમે જ મને કહો કે આ બધું બજારમાંથી લેવા જાવ તો કેટલો ખર્ચ થાય? માંડ 2000 રૂપિયા રોકાણથી તમારી જોબ વર્ક ફેક્ટરી ચાલુ થઈ જશે. બાકી બધો જ માલ, ચોપડા, બેગ એ બધું જ સ્કૂલ પોતે તમને આપશે. તમે કોઈ ડેડ સ્ટોકની ચિંતા કરવાની જરૂર નથી. ચેપ્ટર નંબર 4 માર્કેટિંગ સ્ટ્રેટેજી. હવે વાત આવે છે કે ગ્રાહકને કેવી રીતે શોધવા. આ B2B માર્કેટિંગ કહેવાય. તમને છૂટક ગ્રાહકો પાસે જવાનું નથી.
તમારે તમારા શહેરના જાણીતી ખાનગી સ્કૂલના ટ્રસ્ટી અથવા મેનેજમેન્ટની ઓફિસ જવાનું છે. ત્યાં જઈ અને તમે સીધા એક સચોટ વાત કરવાની છે. તમારો ડાયલોગ કંઈક આવો જ હોવો જોઈએ, સાહેબ તમારા શિક્ષકોની કિંમતી સમય ક્લાસમાં ભણાવવા માટે છે, નહીં તો ગોડાઉનમાં બેસીને ચોપડા સેટ કરવા માટે. તમે તમારો બધો બલ્ક માલ આપી દો. હું મારી ટીમ સાથે રાત દિવસ કામ કરી અને તમે દરેક ધોરણ રેડી ટુ યુઝ ડિસ્ટ્રીબ્યુટર કીટ બનાવીને આપીશ. તમારે માત્ર વિદ્યાર્થીઓને કીટ પકડવાની જ રહેશે. ને જ્યારે તમે આ રીતે પ્રોફેશનલ અંદાજમાં વાત કરશો ત્યારે સ્કૂલના મેનેજમેન્ટ તમારાથી ઇમ્પ્રેસ થઈ જશે, કારણ કે તમે તેઓને બહુ જ મોટો પ્રશ્નનો હલ કરી રહ્યા છો. ચેપ્ટર નંબર 5, ધ વિઝન એન્ડ કેલ્ક્યુલેશન. ચાલો હવે અસલી ગુજરાતીની જેમ ગણિત સમજીએ. કામ કેવી રીતે થશે? માર્કેટમાં એક વિદ્યાર્થીઓને આખી કીટ પેક કરવા માટે જોબ વર્કનો ચાર્જ સામાન્ય રીતે 10 થી 15 રૂપિયા હોય છે. હવે વિચાર કરો, એક મધ્યમ કદની સ્કૂલમાં જો 1500 વિદ્યાર્થીઓ હોય તો માત્ર એક સ્કૂલમાં કોન્ટ્રાક્ટ 15 થી 20,000 રૂપિયા સીધા જ કમાણી આપે છે. સિઝનમાં જો તમે થોડાક મહેનત કરી અને આવી 5 સ્કૂલોને પકડી લીધી તો તમારું 1 લાખ રૂપિયા કમાવાનું પાકું થઈ ગયું. સમજો, એ વિઝન માત્ર સ્કૂલ પૂરતું જ સીમિત નથી રાખવાનું. આ જ મોડલ તમે ભવિષ્યના મોટી કોર્પોરેશન ઓફિસ, દિવાળીના સમયે ગિફ્ટ પેકેજિંગ અને કોન્ટ્રાક્ટ પણ લેવા માટે પણ વાપરી શકો છો. તમારું નેટવર્ક જેમ મોટું થશે તેમ તમારી કમાણી વધતી જશે. દરેક સફળ વેપારીની પાછળ એક જ્ઞાનનો ભંડાર હોવો જોઈએ. આજે શાનદાર બિઝનેસ મોડલને વધુ ઊંડાણથી સમજવા માટે, સિસ્ટમ કેવી રીતે બનાવવી અને તેનું શીખવા માટે હું તમને એક પુસ્તક વાંચવાની ભલામણ કરું છું. પુસ્તકનું નામ છે ધ લીન સ્ટાર્ટઅપ. તેના લેખક છે એરિક રિસ. આ પુસ્તક આપણે 3 પ્રેક્ટિકલ શીખ મળે છે. પહેલી શીખ, બિઝનેસમાં બિનજરૂરી ખર્ચ અને દેખાડવાનો ઘટાડો અને માત્ર જેની જરૂર હોય તે જ કરો. બીજી શીખ, ગ્રાહકને ખરેખર શું જોઈએ છે એ સમજો અને તેમની જરૂરિયાત મુજબ જ તમારી સર્વિસમાં સતત ફેરફાર કરો. ત્રીજી શીખ, શરૂઆતમાં કોઈ મોટી ઓફિસ ભાડે લીધા વગર ઘરમાં એક જ ખૂણેથી કે રૂમમાં એક ઓપ્શન મેનેજ કરતા શીખો. આ પુસ્તક લેવા માટે મેં ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપેલી છે, ત્યાંથી તમે લઈ શકો છો. તો મારા ભાઈઓ, આજનો સારાંશ એટલો જ છે કે બિઝનેસ કરવા માટે લાખો રૂપિયાની જરૂર નથી, પણ લાખો રૂપિયા કમાઈ આપે તેવો આઈડિયો અને મહેનતની જરૂર છે. કોઈની આળસ એ જ તમારી કમાણીનું સાધન બની શકે છે. હવે મારી તમને એક ચેલેન્જ છે. કાલે સવારે જ તૈયાર થઈ જાઓ અને તમારા શહેરમાં 2 મોટી સ્કૂલ પર જાઓ. મેં તમને જે ડાયલોગ આપ્યો છે તે મુજબ જ વાત મૂકો અને જુઓ કે તમને કેવો રિસ્પોન્સ મળે છે. બહાર નીકળશો તો જ દુનિયાને સમજશો. ત્યાં સુધી મને નીચે કોમેન્ટ કરી અને જણાવો કે તમારા શહેરમાં તમારા અંદાજ મુજબ આવેલી કેટલી પ્રાઇવેટ સ્કૂલો આવેલી હશે. આંકડો નીચે લખજો, એટલે ખબર પડે કે તમારી આજુબાજુમાં કેટલી મોટી તક છુપાયેલી છે. બિઝનેસ એટલે સાચી કિંમત અને યોગ્ય સમયે આયોજન. જય ગરવી ગુજરાત.